નમસ્કાર. ચાલો આજે સીધા જ એક બહુ જ રસપ્રદ અને મહત્વના વિષય પર વાત કરીએ. નીતિ આયોગે તાજેતરમાં જ આપણા શહેરો એટલે કે આપણી સિટી ગવર્નન્સ માટે એક પોલિસી રિપોર્ટ બહાર પાડ્યો છે. જાણે કે એક રિપેર મેન્યુઅલ. રિપોર્ટનું નામ છે અસરકારક શહેર સરકાર તરફ આગળ વધવું. આ ચર્ચામાં આપણે એ સમજીશું કે આપણા શહેરોના માળખામાં જે ખામીઓ છે તેને ભવિષ્ય માટે કેવી રીતે સુધારી શકાય. હવે જરા આ આંકડા પર નજર કરો. $30 ટ્રિલિયન. જ્યારે આપણે વિકસિત ભારત અને આટલી મોટી અર્થવ્યવસ્થાનું સપનું જોઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે ઘણું બધું દાવ પર છે. તમને ખબર છે, આગામી 20 જ વર્ષમાં આપણી અડધો વસ્તી શહેરોમાં રહેતી હશે. એટલે જો આપણા આર્થિક વિકાસના મુખ્ય એન્જિન સમાના શહેરો જ બરાબર નહીં ચાલે તો વિકાસની ગતિ ધીમી પડી જશે, એ નક્કી છે. તો આજના આપણા આ વિશ્લેષણનો રોડમેપ કંઈક આવો રહેશે. આપણે મુખ્ય 6 મુદ્દાઓ પર વાત કરીશું. આર્થિક વિકાસના એન્જિનો, સિટી ગવર્નન્સની કટોકટી, નાણાકીય અને ટેલેન્ટની અછત, મિલિયન+ શહેરો માટેની બ્લુપ્રિન્ટ, સિટી મેયરનું સશક્તિકરણ અને છેલ્લે ટેકનોલોજી અને નાગરિકોની ભૂમિકા. ફટાફટ આગળ વધીએ. પહેલો વિભાગ છે આર્થિક વિકાસના એન્જિનો. અહીં નીતિ આયોગનો અહેવાલ ખાસ કરીને મિલિયન+, એટલે કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો પર જ કેમ ફોકસ કરે છે? સુધારાની શરૂઆત ત્યાંથી જ કેમ? ચાલો સમજીએ. કારણ બહુ સ્પષ્ટ છે. ભારતમાં આવા 46 મિલિયન+ શહેરો છે. હવે મજેદાર વાત એ છે કે આ શહેરોમાં કુલ શહેરી વસ્તીના માંડ ત્રીજા ભાગના લોકો રહે છે, પણ તે આપણા રાષ્ટ્રીય જીડીપીમાં લગભગ 60% જેટલો જંગી ફાળો આપે છે. 60%! આ શહેરો ખરા અર્થમાં આપણા પાવર હાઉસ છે. જો આપણે અહીં માળખાકીય સુધારાઓ સફળતાપૂર્વક લાગુ કરી શકીએ તો આખા દેશના નાના શહેરો માટે એક જબરજસ્ત ઉદાહરણ સેટ થઈ જશે. પણ એક મોટી સમસ્યા છે, અને એ છે આપણો બીજો મુદ્દો, સિટી ગવર્નન્સની કટોકટી. આપણા શહેરોમાં રોજબરોજ જે કચરાના ઢગલા કે તૂટેલા રસ્તાઓ દેખાય છે ને, તે માત્ર કોઈ સામાન્ય ખરાબ વહીવટ નથી. તે એક ઊંડી માળખાકીય ડિઝાઇન ફ્લો છે, સિસ્ટમની જ ખામી છે. જુઓ, થાય છે શું કે સત્તા અલગ જગ્યાએ વહેંચાયેલી છે. આપણા શહેરોમાં જાતની પેરાસ્ટેટલ એજન્સીઓ છે, એટલે કે અલગ સરકારી બોર્ડ અને નિગમો. પાણી, વાહન વ્યવહાર, પ્લાનિંગ, આ બધું શહેર સરકાર નહીં પણ આ અલગ એજન્સીઓ સંભાળે છે. પરિણામે જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે જવાબદારી કોની તે નક્કી કરવું જ મુશ્કેલ થઈ જાય છે. આપણે દોડીને શહેર સરકાર પાસે જઈએ પણ ખરેખર તેમની પાસે પૂરતી સત્તા જોતી નથી. આ આંકડો જુઓ, માત્ર 4. આ ખરેખર ચોંકાવનારું છે. CAG ઓડિટમાં જાણવા મળ્યું છે કે 74માં બંધારણીય સુધારામાં શહેર સરકારોને જે 18 મુખ્ય કાર્યો સોંપવામાં આવ્યા હતા તેમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનો પાસે સરેરાશ માત્ર 4 જ કાર્યો પર સંપૂર્ણ નિયંત્રણ છે. મોટે ભાગે તો માત્ર સાફ સફાઈ અને કચરાના નિકાલ પૂરતું જ. બાકીના કાર્યોમાં તેમની સત્તા નહીવત છે. અને અહીંથી આપણે ત્રીજા મુદ્દા પર આવીએ છીએ, નાણાકીય અને ટેલેન્ટની અછત. સીધી ભાષામાં કહીએ તો આપણા શહેરો જાણે ખાલી ટાંકીએ દોડી રહ્યા છે. માળખાકીય ખામીઓ તો છે જ, પણ આ એન્જિન ચલાવવા માટે જે ફ્યુલ જોઈએ એટલે કે પૈસા અને યોગ્ય માણસો, તેની ભારે અછત છે. દાખલા તરીકે આવકની જ વાત કરીએ. ભારતીય શહેરો પાસે પોતાની કમાણીના સ્ત્રોત બહુ જ મર્યાદિત છે. ભારતમાં પ્રોપર્ટી ટેક્સમાંથી થતી આવક જીડીપીના માત્ર 0.15% છે. જરા વિચારો, જ્યારે વિકસિત દેશોમાં આ જ આંકડો 2 થી 3% જેટલો હોય છે. હવે પોતાના ખિસ્સામાં પૈસા જ ન હોય તો શહેરો પોતાની રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા ક્યાંથી કરવાના? રિઝર્વ બેંકના 2022ના રિપોર્ટનો આ ડેટા બહુ જ સ્પષ્ટ ચિત્ર આપે છે. મ્યુનિસિપલ બજેટનો 70% જેટલો મસમોટો હિસ્સો તો માત્ર પગાર ચૂકવવામાં અને રોજબરોજના ખર્ચાઓમાં જ સાફ થઈ જાય છે. નિષ્ણાતો આને ફિસ્કલ કમ્પ્રેશન સાયકલ કહે છે. નવા રસ્તા કે સુવિધાઓ બનાવવા માટે લગભગ શૂન્ય સરપ્લસ વધે છે. શહેરો બસ રોજિંદા બિલ ચૂકવવામાં જ અટવાયેલા છે. અને માત્ર પૈસા જ નહીં, ટેલેન્ટની પણ મોટી અછત છે. નીતિ આયોગ કહે છે કે મ્યુનિસિપલ સ્ટાફમાં 30 થી 35% જેટલી કાયમી ઘટ છે. અને એનાથી પણ મોટી વાત, અત્યારે જે સ્ટાફ છે તેમાંથી માત્ર 3.5% લોકો પાસે જ ટેકનોલોજીની યોગ્ય તાલીમ છે. હવે સ્માર્ટ સિટી બનાવવા હોય તો રાજ્ય સ્તરે સ્ટાફને યોગ્ય તાલીમ આપવી બિલકુલ અનિવાર્ય છે. સારું, તો આ બધાનો ઉકેલ શું? આપણો ચોથો વિભાગ છે મિલિયન+ શહેરો માટેની બ્લુપ્રિન્ટ. નીતિ આયોગે એક બહુ જ સરસ રિપેર મેન્યુઅલ આપ્યું છે.
અને હા, આ કોઈ વન સાઇઝ ફિટ્સ ઓલ ફોર્મ્યુલા નથી. રાજ્યોની અનુકૂળતા મુજબ ધીમે ધીમે લાગુ કરી શકાય તેવો એક વ્યવહારુ અભિગમ છે. રિપોર્ટમાં પહેલા પેલા 18 કાર્યો પાછળ દોડવાના બદલે આ 6 સૌથી જરૂરી સેવાઓ પર જ ફોકસ કરવાનું સૂચન છે. પાણી પુરવઠો, બસ સેવાઓ, સ્વચ્છતા, ઘન કચરા વ્યવસ્થાપન, અર્બન પ્લાનિંગ અને ફાયર સેવાઓ. ભલામણ એવી છે કે આ 6 સેવાઓને એકીકૃત કરો અને તેને સીધી શહેર સરકારના નિયંત્રણ કે દેખરેખ હેઠળ લાવો. આ એક મજબૂત અને પારદર્શક શરૂઆત બની શકે છે. હવે આવો 5મા વિભાગ પર, સિટી મેયરનું સશક્તિકરણ. આ કદાચ સૌથી પાવરફુલ માળખાકીય સુધારો છે. જો તમારે આટલી મોટી સિસ્ટમ બરાબર ચલાવી હોય તો કોકપીટમાં એક સાચો પાયલટ તો જોઈશે ને. એક એવો નેતા જે દૃશ્યમાન હોય અને સંપૂર્ણપણે જવાબદાર હોય. અત્યારે શું થાય છે કે આખો વહીવટ એક ફેસલેસ અમલદારશાહી દ્વારા ચાલે છે, જ્યાં કોઈ એક વ્યક્તિ જવાબદારી લેવા તૈયાર નથી. તેની સામે પ્રસ્તાવ એવો છે કે શહેરમાં સીધા ચૂંટાયેલા મેયર હોવા જોઈએ, જેમની મુદ્દત પૂરા 5 વર્ષ માટે નિશ્ચિત હોય અને તેમની સાથે એક પાવરફુલ કાઉન્સિલ હોય, જાણે કે મુખ્યમંત્રીની કેબિનેટ. આનાથી સ્પષ્ટ નેતૃત્વ મળશે અને કોઈ એક વ્યક્તિને જવાબદાર ઠેરવી શકાશે. આની સાથે જ લોકશાહીના રક્ષણ માટે એક બહુ જ અગત્યની ભલામણ છે. કોઈપણ શહેર સરકારનું રાતોરાત અચાનક વિસર્જન ન થવું જોઈએ. તે કરતાં પહેલાં રાજ્ય વિધાનસભાની દેખરેખ અને સમીક્ષા એકદમ ફરજિયાત હોવી જોઈએ. આનાથી સ્થાનિક સરકારો કોઈપણ રાજકીય અસ્થિરતાના ડર વગર પોતાનું કામ કરી શકશે. છેલ્લે વિભાગ 6, ટેકનોલોજી અને નાગરિકોની ભૂમિકા. આપણું અર્બન પઝલ આના વગર પૂરું જ ન થઈ શકે. માળખું તમે ગમે તેટલું જોરદાર બનાવી દો, પણ તેને ખરેખર ચલાવવા માટે તો ટેકનોલોજી અને આપણા જેવા નાગરિકોની જ જરૂર પડવાની છે. આપણે જ ખરા ઓપરેટર્સ છીએ. જો કે ટેકનોલોજી કોઈ જાદુની છડી નથી હોતી, પણ તે કામને અનેક ગણું ફાસ્ટ અને પારદર્શક બનાવી શકે છે. આપણી પાસે યુપીઓજી અને IUDX જેવા પ્લેટફોર્મ્સ તૈયાર છે, પણ એનો ફાયદો ત્યારે જ થાય જ્યારે સરકારી વિભાગોની ફાઇલોવાળી જડતા તૂટે. સાયબર સિક્યોરિટીના ડરથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ જ ન કરીએ, એ ન ચાલે. નાગરિકોને ડિજિટલ સેવાઓ પર ભરોસો બેસે તે માટે સિસ્ટમને વધુ રિસ્પોન્સિવ બનાવવી જ પડશે. અને અહીં આવે છે જનભાગીદારીની વાત. આપણે શહેરીજનોએ આપણો અપ્રોચ બદલવો પડશે. માત્ર સરકારની ભૂલો કાઢવા કે ફરિયાદો કરવાથી કામ નહીં ચાલે. આપણી સમસ્યાઓને આઉટસોર્સ કરવાનું બંધ કરવું પડશે અને માત્ર માંગણીઓ કરવા પૂરતું સીમિત રહેવાને બદલે સ્થાનિક સ્તરે આયોજન અને બજેટની પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવો પડશે. નીતિ આયોગના રિપોર્ટનું આ વાક્ય બહુ જ માર્મિક છે. બાય ડિઝાઇન અને નહીં કે બાય ડિફોલ્ટ થતા ફેરફારો. અર્થાત સારા અને અસરકારક શહેરો રાતોરાત કે અકસ્માતે નથી બની જતા. તેના માટે ખૂબ જ ઇરાદાપૂર્વકના, ધીમા પણ મક્કમ વૈધાનિક સુધારાઓ કરવા પડે છે. બધું ડિફોલ્ટ પર છોડી દેવાથી કંઈ નહીં થાય. આપણે તેને યોગ્ય રીતે ડિઝાઇન કરવું પડશે. તો આ ચર્ચાના અંતે એક પ્રશ્ન તમારા માટે છોડીને જાઉં છું. શું માત્ર કાયદાઓ અને સિસ્ટમને આધુનિક બનાવી દેવાથી ભવિષ્યના સ્માર્ટ શહેરો બની જશે? શું એમાં નાગરિકોના સક્રિય વિશ્વાસ અને ભાગીદારીની જરૂર નહીં પડે? જરા વિચારજો, કારણ કે જાગૃત નાગરિકો વિના ભારતનું શહેરી ભવિષ્ય સુરક્ષિત કરવું અશક્ય છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.